વડોદરાની બોટ દુર્ઘટના મામલે રાજ્ય સરકાર એક્શનમાં છે તો જેવી રીતે મોટા સમાચાર સામે આવી રહ્યા છે વડોદરામાં બોટ દુર્ઘટના મામલો જે સામે આવ્યો તેને લઈને હાલ તો અત્યારે રાજ્ય સરકાર એક્શનમાં છે। જો આ દુર્ઘટના અંગે વિસ્તારથી વાત કરવામાં આવે તો અત્યારે ઘટનાની તપાસના આદેશ કરાયા છે। કડક પગલાં લેવા માટે આદેશ કરવામાં આવ્યા છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ વડોદરા ખાતે પહોંચ્યા હતા। તેમને ગૃહ રાજ્યમંત્રી સાથે પણ હર્ષ સંઘવી પણ તેમની સાથે જોડાયા હતા। સાથે જ વડોદરાના મેયર અને ધારાસભ્યો પણ તેમની સાથે જોડાયા હતા। તો ઘટના સ્થળની તેમણે મુલાકાત લીધી હતી અને તેની સમીક્ષા કરી હતી। તો આ ઘટના અંગે સીએમએ સંવેદના વ્યક્ત કરી છે। હોસ્પિટલ પહોંચીને બાળકોના પરિવારજનો સાથે ખાસ મુલાકાત કરી ઘટનાના તમામ જવાબદારો સામે હવે પગલાં લેવાશે। તો સ્થાનિક તંત્ર પણ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યું હતું। વડોદરામાં જે દુર્ઘટનાનો મામલો સામે આવ્યો જેમાં સીએમ ઘટના સ્થળે પહોંચ્યા હતા। હજુ પણ એનડીઆરએફની ટીમ દ્વારા બચાવ કામગીરી શરૂ છે અને સીએમએ જે પરિવારજનો છે તેના વાલીઓ છે તેમની સાથે મુલાકાત કરી હતી। તેમને સાંત્વના પાઠવી હતી। ઇજાગ્રસ્ત બાળકો સાથે વાતચીત કરી હતી। ખાતે 1 થી ધોરણ 5 ના વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીઓ પ્રવાસે આવ્યા હતા અને ત્યારબાદ જે તળાવમાં બોટ રાઇડિંગ કરવા માટે ગયા હતા। ક્ષમતા કરતાં વધારે જે બોટમાં જે બાળકો છે તે બાળકોને બેસાડવામાં આવ્યા હતા। ત્યારબાદ બાળકોને લાઈફ જે કીટ આવે છે તે કીટ પણ પહેરાવવામાં નહોતી આવી। તેને લઈને ક્યાંક ને ક્યાંક જે ગમખ્વાર અકસ્માત છે તે અકસ્માત બન્યો હતો। દુઃખદ ઘટના કહી શકાય કે સમગ્ર રાજ્ય માટે કે 13 બાળકોના 13 નાના ભૂલકાઓના છે તે કરુણ મોત નીપજ્યા હતા। સાથે જ 2 શિક્ષક છે તે 2 શિક્ષકનો પણ કરુણ મોત નીપજ્યા હતા। ત્યારબાદ તંત્ર છે તે તંત્ર એક્શન મોડમાં આવી ગયું હતું। ભૂપેન્દ્ર પટેલ તાત્કાલિક અર્થે વડોદરા હરણી ખાતે ઘટના સ્થળ ઉપર આવી ગયા હતા અને સાથે જ તેમને ત્યાં આગળ નિરીક્ષણ કર્યું હતું અને સાથે જ જે લોકોએ આ બેદરકારી રાખી છે તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા માટેના આદેશ છે તે આદેશ આપી દીધા હતા। ત્યારબાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવી છે તે સયાજી હોસ્પિટલ ખાતે પહોંચ્યા હતા અને જે હોસ્પિટલમાં જે લોકો છે તે લોકોની સાથે ખબર અંતર પણ પૂછી હતી અને સાથે જ જો વાત કરવામાં આવે તો તે લોકોને તાત્કાલિક સારવાર મળી રહે તે માટેના પણ આદેશ છે તે આદેશ આપી દેવામાં આવ્યા હતા। જો વાત કરવામાં આવે તો જે પ્રમાણે મુખ્યમંત્રી દ્વારા સમગ્ર ઘટનાને લઈને જે તપાસના આદેશ છે તે તપાસના આદેશ તો આપી દેવામાં આવ્યા। ત્યારબાદ ગૃહ વિભાગ દ્વારા એક મેજિસ્ટ્રેટને સમગ્ર ઘટનાની જે તપાસ છે તે તપાસ આપવામાં આવી છે। સાથે 10 દિવસની અંદર જે રિપોર્ટ છે તે રિપોર્ટ રાજ્યના ગૃહ વિભાગમાં જમા કરાવવા માટે આદેશ આપી દેવામાં આવ્યો છે। તાત્કાલિક પોલીસે એક્શન લઈ લીધા છે। પોલીસ દ્વારા જે બોટ સંચાલક છે, જે કોન્ટ્રાક્ટર છે અને જે મેનેજર છે તેના વિરુદ્ધમાં ગુનો છે તે ગુનો દાખલ કરી દીધો છે અને સાથે જ જો વાત કરવામાં આવે તો હાલમાં કહી શકાય કે બરોડા ક્રાઇમ બ્રાન્ચ દ્વારા 2 જેટલા જે લોકો છે તે લોકોને રાઉન્ડ અપ કરવામાં આવે છે અને તેમની પૂછપરછ છે તે કરવામાં આવી રહી છે। પરંતુ જે પ્રમાણે મુખ્યમંત્રી દ્વારા જે ઇજાગ્રસ્તો હતા અથવા તો જે લોકો સારવાર હેઠળ હતા તેમની પણ ખબર અંતર છે તે ખબર અંતર પૂછવામાં આવી હતી। સાથે જ તે લોકોને જલ્દીથી જલ્દી અને વધારે સારામાં સારી સારવાર મળી રહે તે માટેના પણ આદેશો આપવામાં આવ્યા હતા।